જો તમે મગફળીની અંદરમાં યુરિયા નાખતા હોય તો આજથી જ બંધ કરી દેજો, કારણ કે રિઝલ્ટ તમારી સામે છે. યુરિયા નહોતું નાખ્યું ને યુરિયા નાખ્યું હતું, તમે ખાલી ફરક જોવો એમ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું સુનિલ જાપડિયા મારું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ખેડૂત છે એમણે એક ટ્રાય પૂરતી 2 કેરાની અંદરમાં યુરિયા નાખ્યું હતું મગફળીની અંદરમાં, અને બીજો જે એમનો એક ઘેરો છે અને એની અંદરમાં એમણે યુરિયા નહોતું નાખ્યું. તો ફરક જે છે એ તમારી સામે છે કે ભાઈ આ જે 2 છોડવા તમને દેખાય છે ને, આ 2 ચાહના છે ને એની અંદરમાં યુરિયા નાખ્યું હતું. રૂબરૂ તમને એક છોડવા અહીંથી જ ઉપાડીને તમને દેખાડ દઉં. આની અંદરમાં તમે જોવો ને તો માલ જ નથી એમ તમે સમજો. આ યુરિયા નાખ્યું છે તો ખાલી વધ જ પકડી છે, અને એની અંદરમાં તમે હુયા જોવો તો હુયાય ઓછા છે અને દોડવા તો હાવ બન્યા જ નથી. અને એની સરેરાશમાં તમે આ જુઓ કે એક જ ખેતર છે અને એની અંદરમાં યુરિયા નહોતું નાખ્યું, એમાં તમે જોવો કે કેટલો માલ બન્યો છે એમ. એટલે ખેડૂત મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે ભાઈ જો તમે મગફળીનું વાવેતર કરતા હોય તો એની અંદરમાં ક્યારેય યુરિયા એટલે કે નાઇટ્રોજન આપવાની તમારે જરૂર નથી હોતી. એનું તમને કારણ કહું તો આ જે આપણે છોડ હોય ને તો એની અંદરમાં રાઇઝોબિયમની ગાંઠો હોય, એટલે આની અંદરમાં જે રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય ને તે રહેતા હોય છે, અને જે વાતાવરણમાં નાઇટ્રોજન હોય છે તે એને લે છે અને પછી છોડને એ પૂરું પાડતું હોય છે. એટલે મગફળીની અંદરમાં ક્યારેય નાઇટ્રોજનની જરૂર પડતી હોતી નથી, એટલે ખાસ કરીને ક્યારેય એની અંદરમાં યુરિયા ન નાખવું જોઈએ. તમારી સામે જ છે રિઝલ્ટ કે આની આ જે ઘેરો દેખાય છે એનો ગ્રોથ કેટલો છે, અને સાઈડમાં જે બીજું છે કે એક જ ખેતર છે એ તમે મગફળી જુઓ, એની અંદરમાં માલ ભરપૂર પ્રમાણમાં બન્યો છે. અને જે આ 2 ચાહ છે આપણે કેરા, એની અંદરમાં માલય બન્યો નથી અને હુયા છે તે ખાલી હુયા જ રહી ગયા છે, એની અંદરમાં કોઈ દોડવા બિના નથી. એટલે ખેડૂત મિત્રો, તમને એક નમ્ર વિનંતી કરું છું કે ભાઈ જો તમે મગફળીની અંદરમાં યુરિયા નાખતા હોય તો આજથી જ બંધ કરી દેજો, કારણ કે રિઝલ્ટ તમારી સામે છે. યુરિયા નહોતું નાખ્યું ને યુરિયા નાખ્યું હતું, તમે ખાલી ફરક જોવો એમ. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ખેડૂત મિત્રોને મોકલો, જેથી અમને સાચી માહિતી મળે કે ભાઈ મગફળીની અંદરમાં યુરિયા નાખવાથી શું નુકસાન થાય છે તે. આભાર.